જય શ્રી કૃષ્ણ મિત્રો। તીરોથી ઘેરાયેલા અર્જુનને ભીષ્મ પિતામહ કહે છે, એ અર્જુન, 4 પ્રકારના ભોજન નકામા છે। પ્રથમ, જે ભોજનની થાળી અથડાય છે તે ગટરમાં પડેલા કાદવ સમાન છે। બીજો નંબર, જે ભોજનની થાળી ઉપર કોઈ ચાલી ગયું એવું ભોજન ગંદકી સમાન છે। ત્રીજા નંબરનું ભોજન, જે ભોજનની થાળીમાં વાડ પડ્યો હોય તે ગરીબી અને દરિદ્રતા આપનાર હોય છે। નંબર 4, હે અર્જુન, જો પતિ અને પત્ની એક જ થાળીમાંથી જમતી હોય તો તે વાઇન સમાન છે। જો પતિ પત્ની એક જ થાળીમાં બેસીને જમતા હોય તો તે વાઇન સમાન છે। પિતામહ ભીષ્મ કહે છે કે અર્જુન, પતિ જમ્યા પછી પત્ની એ જ થાળીમાં ભોજન કરે તો તે 4 ધામોના પ્રસાદ કરતાં મોટો મહાપ્રસાદ બની જાય છે। અને જો પતિ પત્નીનો નિયમ એવો હોય કે આપણે બંને સાથે જમીએ તો હાથ જોડીને વિનંતી છે કે સાથે જ જમવું, પરંતુ 2 થાળીમાં અલગથી ખાઓ। પતિ સાથે બેસીને એક જ થાળીમાંથી ખાવું એ દરરોજ દાળ ગળવા બરાબર છે। ઘણા લોકો કહે છે કે એક જ થાળીમાંથી ખાવ તો પ્રેમ વધે છે। શિવ મહાપુરાણની કથા કહે છે કે જો પતિ પત્ની એક જ થાળીમાં ભોજન કરે છે તો તે ઘરની હાલત જોઈ લો। તે ઘરમાં બાળકો ભણવામાં ક્યારેય ઉત્કૃષ્ટ બની શકતા નથી, તે વિસ્તૃત થઈ જાય છે અને દારૂના પ્રભાવને કારણે માર્ગથી ભટકી જાય છે અને તેઓ નશામાં જન્મે છે। અને અર્જુન સાંભળો, જો પુત્રી કુંવારી હોય અને પિતા સાથે બેસીને ભોજન ખાય તો તે પિતા ક્યારેય અકાળે મૃત્યુ પામતા નથી, કારણ કે પુત્રી પિતાના કાળનું હરણ કરે છે। જો પુત્રીનું લગ્ન થઈ જાય, ભલે પછી તે બાપની સાથે ભોજન ન કરે કારણ કે તે ગોત્ર બદલાઈ ગયું છે, પરંતુ જ્યાં સુધી પુત્રી કુંવારી છે અને એ એના પિતા સાથે ખાય છે તે પિતાના કાળનું હરણ કરી લે છે। જે રીતે એક કુંવારી હોય અને એક ગાય પરણેલી હોય, એ અર્જુન પરણેલી ગાયના છાણથી લીપવું વધારે શ્રેષ્ઠ છે। શાસ્ત્રો પણ આ વાતની સાબિતી આપે છે। ઘણા લોકો કદાચ અમારી આ કથા સાંભળીને દુઃખી થતા હશો કે તમે અમને એક થાળીમાં ન ખાવાનું કહ્યું અને અમે આટલા વર્ષોથી જમીએ છીએ, અને ઘણા લોકો વિડીયો છોડીને ચાલ્યા જશે, પણ આજે સત્ય અને તે શિવ પુરાણમાં પણ લખાયેલું છે। શિવ મહાપુરાણની કથા કહે છે કે જો તમે ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ તો પછી તે ભગવાન સત્યનારાયણનું મંદિર હોય, રામ મંદિર હોય, દત્ત મંદિર હોય કે અન્ય કોઈ દેવી દેવતાનું મંદિર હોય, તેનો પ્રસાદ તમે 15 થી 20 દિવસ સુધી રાખી શકો છો, પરંતુ ભગવાન શંકરનો પ્રસાદ રાતોરાત રાખી શકાતો નથી, કેમ કે ભગવાન શંકરનો પ્રસાદ બપોર અને સાંજ સુધી તમારો છે। ભગવાન શંકરનો પ્રસાદ રાત્રે 9 વાગ્યા સુધી તમારો છે। ભગવાન શંકર પર્વતો ભગવાન શંકર દ્વારા બનાવવામાં આવ્યા હતા। તેથી એક નક્ષત્ર સમયની એક ક્ષણ, દરેક વસ્તુ ભગવાન શંકર દ્વારા બનાવવામાં આવી હતી। દરેક વસ્તુ ભગવાન શંકર દ્વારા બનાવવામાં આવી હતી। તેથી જ શાસ્ત્ર કહે છે, લિંગ પુરાણ વર્ણવે છે, નર્મદા પુરાણ કહે છે કે શિવ પુરાણની કથા કહે છે, જ્યારે પણ કોઈ ગંભીર રોગ થાય, કોઈને કેન્સર જેવા રોગો થાય, કોઈની કિડની બગડી જાય, કોઈનું લીવર નકામું થઈ જાય કે કોઈ મોટો રોગ થાય, તો તમે કોઈ બ્રાહ્મણને પૂછશો કે પંડિતજી, આપણે ભગવાન શંકરનો અભિષેક કરવા માંગીએ છીએ, તે કયા સમયે કરવો જોઈએ? શિવ પુરાણ તેનો સમય નક્કી કરે છે, આપણું લિંગ પુરાણ તેનો સમય નક્કી કરે છે, નર્મદા પુરાણ તેનો સમય નક્કી કરે છે। શિવ પુરાણમાં વર્ણવે છે કે રાત્રે 9 વાગ્યાની 15 મિનિટે જો કોઈ બીમાર વ્યક્તિ પોતાના હાથથી અભિષેક કરે, જો તે જ કુળનો અથવા તે જ ગોત્રનો કોઈ વ્યક્તિ ભગવાન શંકરનો અભિષેક કરે છે અને ભગવાન શંકરના નામનું સ્મરણ કરે છે, તો એવું કહેવાય છે કે રોગનો અંત આવવા લાગે છે। તેથી જ સાથે યજમાન ઈચ્છે છે તેણે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ। શિવપુરાણની પવિત્ર કથા કહે છે કે તમે એક કળશની અંદર દૂધ લઈ લો, તેમાં થોડા કાળા તલ, સૂકા આમળા, બીલીના ફળ એટલે કે બીલું, આ બીલું બજારમાં પણ મળી શકે છે, આ ત્રણેયને મિક્સ કરીને એક ત્રાંબાના વાસણમાં લઈ લો। જો કોઈ ઘરમાં બીમાર રહે છે અથવા તાવ વધારે
ઉતરી ન રહ્યો હોય કે પછી મોટામાં મોટી કોઈ બીમારી કે તમે ઘેરાયેલા છો, તો તમારે આ હૃદયથી તેની સ્પષ્ટ કરાવીને જો કોઈ વ્યક્તિ પલંગમાં બીમાર પડ્યો છે તો તેના હાથે સ્પર્શ કરાવીને તે પાત્રને ભગવાન શંકરના મંદિરે જઈને શિવલિંગ પર તેને અર્પણ કરી દો. આ કરતી વખતે તમારે આ મંત્ર પ્રેમથી બોલવાનો છે. ઓમ ઝૂમ સહ ઓમ ઝૂમ સહ. આ મંત્રનો જાપ કરતી વખતે જે દૂધ ચડાવે છે તેને લગાડવાથી તેની બીમારી ઠીક થઈ જાય છે. હવે બહુ ધ્યાનથી સાંભળો. શિવલિંગ પર ચડાવેલું દૂધ તે પાણી થોડું લો અને તેને ન્યુમોનિયાથી પીડિત બાળકના માથા પર લગાવો. જેનો તાવ ઓછો થતો નથી તેને હૃદય પર લગાવો. ત્યારબાદ બાળકને ભીના કપડાથી લૂછી લો. કપડાને એક આંચકો આપો અને બાળકનું 10 મિનિટમાં ઉતરી જશે. તમે આ ગમે ત્યારે કરી શકો છો. કોઈ નિશ્ચિત દિવસ નથી, કોઈ નિશ્ચિત તારીખ નથી. બુખાર આવે છે જ્યારે તબિયત ખૂબ જ બગડી જાય છે ત્યારે ઓમ ઝૂમ સહા યાદ કરો. આ મંત્રને યાદ કરો અને શિવની પૂજા કરો. આ તે દવા છે જે સતી માતાએ ભગવાન શંકર સાથેના પ્રથમ સ્થાન લગ્નથી મેળવી હતી. જો તમે ક્યાંકથી 5 મુખી રુદ્રાક્ષ મળે અને 5 મુખી રુદ્રાક્ષ તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં નાખો. અડધો કલાક રાખ્યા પછી તે રુદ્રાક્ષ અને ચમચી વડે બહાર કાઢ્યા બાદ શમીનું એક પાન લો. શમીપત્રને શિવલિંગ પર ચડાવો અને 5 મુખી રુદ્રાક્ષનું જળ મનમાં કરેલી ઈચ્છાનું સ્મરણ કરીને અને મનની ઈચ્છા કહીને જે વ્યક્તિ તેને સોમવારે અર્પણ કરે છે તેની ઈચ્છા ભોલેનાથ 3 મહિનામાં તેમની મનોકામના પૂર્ણ કરે છે. એક બહુ સુંદર વાતનું વર્ણન કરીશ. રુદ્રાક્ષને સિદ્ધ કરવાની રીત એ છે કે તેને ભગવાન શંકરના શિવલિંગ પર ચડાવો અને તેનો અભિષેક કરો અને પછી તેને પહેરવું. ઘણા લોકો પૂછે છે કે રુદ્રાક્ષ પહેરવાની રીત શું છે? તેને ભગવાન શિવને અર્પિત કર્યા પછી અને અમે તમને જે મંત્ર કહ્યું છે તે મંત્રનો જાપ કર્યા પછી તે મંત્રને યાદ કરીને અભિષેક કર્યા પછી ધારણ કરો. આ રીતે રુદ્રાક્ષ સિદ્ધ થાય છે. તેને પહેરીને ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો. એવું કહેવાય છે કે જેમાં છિદ્ર નથી તે રુદ્રાક્ષ કાર્યમાં વધુ સફળતા રહે છે, તે પૂર્ણતા આપે છે. તો મિત્રો, આ હતી કેટલીક વિશેષ માહિતી જે શિવ પુરાણમાં આપવામાં આવી છે. સવારે ઉઠતાની સાથે જ આ 6 પ્રકારની વસ્તુઓ ક્યારેય ન જોવી તો તમારો આખો દિવસ બરબાદ થઈ જશે. તમે ઘણા લોકોને કહેતા સાંભળી હશે કે સવારથી જ મારો દિવસ ખરાબ છે. આવું શા માટે થાય છે? આપણે દિવસની શરૂઆતમાં આપણે જે પણ સામગ્રી, પ્રાણી કે વ્યક્તિ જોઈએ છીએ આપણો દિવસ તેના માટે અનુકૂળ બની જાય છે. તેથી દિવસની શરૂઆત હંમેશા કોઈ શુભ વ્યક્તિ, સામગ્રી, પ્રાણી અથવા દૃશ્યથી કરવી જોઈએ. આપણા હાથમાં પુનઃપ્રાપ્ય ઉર્જા હોય છે. એટલા માટે પથારીમાંથી ઉઠ્યા પછી સૌપ્રથમ તમે તમારા હાથ તરફ જોવું અને શુભ અને સરળ મંત્રોનો જાપ કરવો જોઈએ. ચાલો હવે જાણીએ કે કઈ કઈ વસ્તુઓ છે જે સવારે ઉઠીને ટાળવી જોઈએ. કેટલાક લોકોને સવારે પોતાની સાથે જ પોતાનો ચહેરો અરીસામાં જોવાની આદત હોય છે. આમ કરવું અશુભ માનવામાં આવે છે. સવારે ઉઠીને પડછાયાને જોવાની પણ બચવું જોઈએ. પછી તે પોતાનું હોય કે બીજાના, પડછાયાને જોવામાં દુર્ભાગ્ય રહે છે. પડછાયો જોવાથી તે વ્યક્તિના ડર, તણાવ અને મૂંઝવણમાં વધારો થાય છે. જો તમે વહેલી સવારે ઘરની બહાર કૂતરાને લડતા જુઓ તો તે અશુભ માનવામાં આવે છે. પ્રાણીઓના ફોટા પણ ન જોવા જોઈએ. એવું કહેવાય છે કે આનાથી દિવસભર વિવાદો અને મૂંઝવણો થાય છે. એટલા માટે તમારા રૂમમાં પ્રાણીઓની તસવીરો ન લગાવો. સવારે તેલયુક્ત વાસણો જોવાથી તમારો આખો દિવસ બગડે છે. તેથી જો શક્ય હોય તો રાત્રે આવી વસ્તુઓને દૂર રાખો અને સૂઈ જાઓ. સવારના સમયે દરેક પ્રકારની અશોક સામગ્રીથી દૂર રહેવું જોઈએ. જો તમારા ઘરમાં ઘડિયાળ બંધ હાલમાં છે તો તેની સવારે ઉઠીને ક્યારેય ન જોવી. વાસ્તુશાસ્ત્ર મુજબ બંધ ઘડિયાળ જોવાથી ધન સંબંધીના પ્રવાહ અટકી જાય છે. એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં કહે છે કે ઘરમાં બંધ ઘડિયાળ ક્યારેય ન રાખવી જોઈએ. સવારે આવા ચિત્રો જુઓ જે તમારા મન પર સકારાત્મક અસર કરે, જેમ કે નાળિયેર, શંખ, મોર, હંસ કે ફૂલ વગેરે, અથવા દેવી દેવતાની તસવીર જોવું પણ શુભ માનવામાં આવે છે. અને આવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ મિત્રો, ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયોમાં.